અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે બે કાર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂર ઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે એક કાર હાઈવે પરથી નીચે ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ચકચાર મચી ગઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કારમાં સવાર અંદાજે 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ, પોલીસ અને રાહત ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાતા એક કારમાંથી દારૂની બોટલો મળી આવ્યાનું સામે આવ્યું છે, જેને લઈને સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શું અકસ્માત સમયે ચાલક નશામાં હતો તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વધતા અકસ્માતોને લઈને ફરી એકવાર વાહન ચાલકોની સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સવાલો ઉભા થયા છે.